हेलो फ्रेंड्स, स्वागत है आपનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં। હું ભાવનાબેન રાઠોડ। આજે આપણે બનાવીશું લાલ મરચાનું ખાટું મીઠું અને ગળચટું એવું અથાણું। ફ્રેન્ડ્સ, આમાં આપણે લીંબુનો ઉપયોગ નહીં કરીએ, એક સિક્રેટ વસ્તુ ઉમેરી અને આ અથાણું બનાવશું। તો આ અથાણું એક વખત બનાવી અને તમે આખું વર્ષ સ્ટોર કરી શકો અને બિલકુલ કાળું કે ખરાબ ના થાય અને કે ના અથાણા પર ફૂગ ચડે, એવી બધી જ ટિપ્સ સાથે આજે અથાણું બનાવેલું છે। તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે। તો ચાલો બનાવીએ એકદમ પરફેક્ટ માપ સાથે લાલ મરચાંનું ખાટું મીઠું અથાણું। લાલ મરચાંનું ગળ્યું અથાણું બનાવવા માટે અહીંયા મેં 300 ગ્રામ લાલ મરચાં લીધા છે। મરચાંની પસંદગી કરવામાં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે મરચાં એકદમ સરસ કડક અને તાજા હોવા જોઈએ। મરચાંનો ઉપયોગ કરતાં પહેલાં મરચાંને સારી રીતે ધોઈ કોટનના કપડાથી સાફ કરી અને પછી આપણે ઉપયોગમાં લેવાનું છે। તો એ બધી પ્રોસેસ ઓલરેડી મેં પહેલાં કરી લીધી છે। તો મરચાં સમારી લેશું। અહીંયા અત્યારે મેં 300 ગ્રામ મરચાંનો ઉપયોગ કરેલો છે। મરચાંના બે ભાગ કરી અને વચ્ચેથી બિયાનો ભાગ અલગ કરી લેશું। અહીંયા તમે જુઓ કે મરચાં એકદમ સરસ, એકદમ તાજા અને ફ્રેશ હશે ને તો તમે જુઓ કે અંદરનો ભાગ પણ એકદમ કડક છે। આ રીતે જ મરચાં હોવા જોઈએ। તમે લાલ મરચાંનું અથાણું કરતા હોય કે લાલ મરચાં રાયતા કરતા હોય, આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું। એક મરચાંના આપણે 4 ભાગ કરી અને આ રીતે નાના ટુકડામાં સમારી લેશું। આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરવાના છે, મોટા ટુકડા નથી કરવાના। તો આ રીતે આપણે બધા જ મરચાં સમારી લેશું। અહીંયા બધા જ મરચાં સમારી લીધા છે। હવે મરચાં સાથે આપણે થોડું મીઠું અને હળદર ઉમેરી દઈશું। અહીંયા 1 ચમચી મીઠું ઉમેરું છું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરી અને હળદર અને મીઠું મરચાં સાથે એકદમ સરસ મિક્સ કરી લેશું। તો અહીંયા મીઠું અને હળદર મેં મરચાં સાથે મિક્સ કરી લીધું છે। આ રીતે હળદર અને મીઠું મરચાં સાથે મિક્સ કરશો એટલે અથાણું લાંબા સમય સુધી ખરાબ નહીં થાય, કારણ કે મીઠું છે એ પ્રિઝર્વેટિવનું કામ કરશે અને હળદર છે એન્ટીફંગલનું કામ કરશે, જેથી અથાણું તમે આખું વરસ સુધી સ્ટોર કરશો તો પણ અથાણામાં નહીં ફૂગ ચડે કે નહીં અથાણું કાળું થાય અને અથાણું પોચું પણ નહીં પડે। એટલે આ સ્ટેપ ખાસ ધ્યાનમાં રાખવાનો। હવે હળદર અને મીઠું મિક્સ કરેલા મરચાં સાઈડ પર રાખી દઈશું અને અથાણા માટેનો મસાલો તૈયાર કરી લેશું। કુરિયાનો માપ મેં ઘરમાં રહેલી આ રેગ્યુલર ચમચીથી લીધેલો છે, એટલે તમને પરફેક્ટ માપની ખબર પડે। તો અહીંયા 3 ચમચી આપણે રાઈના કુરિયા ઉમેરશું, સાથે 1.5 ચમચી ધાણાના કુરિયા ઉમેરશું અને 1 ચમચી મેથીના કુરિયા ઉમેરશું। મેથીના કુરિયાનું પ્રમાણ બને ત્યાં સુધી ઓછું રાખવાનું, પણ ઉમેરવાના ખાસ। તમે મેથીના કુરિયા ઉમેરશો તો અથાણાનો સ્વાદ બહુ સરસ આવશે। સાથે 1.5 ચમચી જેટલી વરિયાળી ઉમેરશું, 2 ટુકડા તજના ટુકડા આ રીતે 2 થી 3 ભાગમાં કરી અને ઉમેરશું, 5 લવિંગ ઉમેરશું। બધી જ વસ્તુ આપણે રફલી પીસી લેશું। અહીંયા જુઓ કે આપણે મસાલો એકદમ રફલી પીસી લીધો છે, ફાઇન પાવડર નથી કરવાનો। અત્યારની દીકરીઓ અથાણું બનાવવામાં હંમેશા તૈયાર મસાલાનો ઉપયોગ કરતી હોય છે, પણ બને ત્યાં સુધી આ રીતે ઘરનો મસાલો બનાવી અને અથાણું બનાવશો તો લાંબા ટાઈમ સુધી તમારું અથાણું ખરાબ નહીં થાય અને અથાણાની ફ્લેવર પણ નહીં બદલે। તો તૈયાર કરેલો મસાલો સાઈડ પર રાખી દઈશું અને જે આપણે હળદર અને મીઠું મિક્સ કરેલા મરચાં છે એ જોઈ લઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે હળદર અને મીઠું મિક્સ કરેલા મરચાંમાંથી પાણી અલગ પડી ગયું છે। તો મરચાં છે એ આપણે આ રીતે કાણાવાળા વાસણમાં લઈ લેશું। જેથી મરચાંમાં રહેલું એક્સ્ટ્રા પાણી બધું નીતરી જશે, એકદમ સરસ કોરા મરચાં તૈયાર થઈ જશે। કોઈ પણ અથાણું બનાવવા માટે આ પ્રોસેસ ખાસ કરવાની। આ રીતે અથાણું બનાવશો, હું તમને અત્યારે સ્ટેપ બાય સ્ટેપ અથાણામાં ધ્યાનમાં રાખવાની બધી બાબત આગળ જણાવતી રહીશ અને અત્યારે પણ એ જ કહું છું કે તમે અથાણું બનાવો એટલે હળદર મીઠું મિક્સ કરી અને મરચાં આ રીતે રાખી દેવાના, તો જ તમારું અથાણું પરફેક્ટ બનશે। તો અથાણું બનાવવા માટે ગેસ પર જાડા તળિયાની કડાઈ મૂકેલી છે। કડાઈમાં તેલ ઉમેરશું। તેલ અત્યારે મેં 2 ચમચા જેટલું લીધેલું છે અને અથાણામાં હું હંમેશા સિંગ તેલનો જ ઉપયોગ કરું છું। અહીંયા તેલ ગરમ થઈ ગયું છે, તો તેલમાં આપણે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરશું।
હિંગનો સ્વાદ પણ દરેક અથાણામાં ખૂબ જ સરસ આવતો હોય છે, તો અથાણામાં હિંગ પણ ખાસ ઉમેરવાની. અને જે અથાણા માટે મસાલો આપણે પીસીને રાખેલો છે એ મસાલો પણ કડાઈમાં ઉમેરી દઈશું, જેથી તેલ સાથે મસાલો થોડો સંતળાઈ જશે અને એકદમ સરસ ફ્લેવરફુલ બનશે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી અને મસાલો થોડો સાંતળી લેશું. ફ્રેન્ડ્સ, આપણી ચેનલ ઉપર બધી જ પ્રકારના અથાણાની રેસીપી તમારી સાથે શેર કરેલી છે. લાલ મરચાંના અથાણાની ખૂબ જ કમેન્ટ આવતી હોવાથી આજે આપણે લાલ મરચાંના અથાણાનો વિડીયો બનાવીએ છીએ. અને આપણી ચેનલમાં નાની નાની બાબત બધી જ તમારી સાથે હું શેર કરતી હોય છું, એટલે જો તમે પહેલી જ વખત કોઈ પણ રેસીપી બનાવતા હશો તો પણ પરફેક્ટ જ બનશે. અહીંયા જુઓ કે થોડી જ વારમાં આપણા મસાલો એકદમ સરસ સંતળાઈ ગયો છે અને આપણા મરચાંમાંથી પણ બધું જ પાણી અલગ થઈ ગયું છે. તો મરચાં આપણે કડાઈમાં ઉમેરી દઈશું. બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. અત્યારે માર્કેટમાં પુષ્કળ પ્રમાણમાં મરચાં આવતા હોય છે, તો આ રીતે મરચાંનું અથાણું બનાવીને તમે સ્ટોર કરશો તો આખા વર્ષ સુધી તમારું અથાણું એકદમ સરસ રહેશે. અને આ અથાણું તમે પૂરી, પરોઠા, રોટલી કે ભાખરી સાથે ખાઈ શકો છો. મરચાં આપણે મસાલા સાથે એકદમ સારી રીતે સાંતળી લેશું. અહીંયા મરચાં આપણે પૂરેપૂરા ચોળવવાના નથી, પણ મરચાંમાં રહેલું જે પાણી હોય છે એ પાણી બળી જાય ત્યાં સુધી આપણે આ રીતે મરચાંને મસાલા સાથે સાંતળી લેવાના છે. ઘણી વખત એવું બનતું હોય છે કે તમે અથાણું બનાવી અને રાખ્યું અને અઠવાડિયામાં ફૂગ ચડી જતી હોય છે, પણ જો તમે આવી બધી બાબત ધ્યાનમાં રાખીને અથાણું બનાવશો ને તો તમારા અથાણામાં આખું વરસ સુધી ફૂગ નહીં ચડે અને અથાણાનો કલર પણ એકદમ સરસ લાલ ચટક જળવાઈ રહેશે. એટલે આવી બધી નાની નાની બાબત ખાસ ધ્યાનમાં રાખવાની. તો અહીંયા તમે જુઓ કે થોડી જ વારમાં આપણે મરચાંમાં રહેલું પાણી બળી ગયું છે અને મરચાં પણ સરસ સંતળાઈ ગયા છે. તો આજે આપણે મરચાંનું ગળ્યું અથાણું બનાવીએ છીએ. તો 300 ગ્રામ મરચાં સાથે આપણે 150 ગ્રામ જેટલો ગોળ લેવાનો છે. ગોળ આપણે કડાઈમાં ઉમેરી દઈશું. ગોળનું પ્રમાણ પણ તમારા સ્વાદ મુજબ થોડું વધારે કે ઓછું કરી શકો છો. અથાણામાં ઉમેરવા માટે અત્યારે મેં દેશી ગોળનો ઉપયોગ કરેલો છે. ગોળ આપણે મરચાં સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનો છે. ગોળ પણ આપણે ખાલી ઓગાળવાનો જ છે, ગોળનો પાયો ના આવવો જોઈએ એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા તમે જુઓ કે ગોળનું એકદમ સરસ પાણી થઈ ગયું છે. હજી થોડી વાર આપણે ગોળને વધારે ચોળવશું. હવે આપણો ગોળ એકદમ સરસ મિક્સ થાય ત્યાં સુધીમાં આપણે મસાલા કરી લેશું. તો મસાલામાં અહીંયા મેં 1 ચમચી લાલ મરચું પાવડર લીધેલો છે, તો લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. સાથે 1 ચમચી જેટલું મીઠું. મીઠાનું પ્રમાણ આપણે થોડું વધારે રાખશું, જેથી અથાણું આખું વરસ સુધી બિલકુલ ખરાબ ના થાય. અને અડધી ચમચીથી ઓછી હળદર ઉમેરી દઈશું. બધું જ મિક્સ કરી લેશું. અહીંયા બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે કડાઈમાં ઉમેરેલા ગોળનું ટેક્સચર જોઈ લઈએ. તો આ રીતે ચમચામાં થોડું લેવાનું, હાથેથી આ રીતે કરવાનું. અહીંયા તમે જુઓ કે કોઈ તાર નથી બનતો, પણ હાથમાં થોડી ચીકાશ લાગે છે. આટલો જ ગોળ ઓગળેલો હોવો જોઈએ. હજી તમારે વધારે ગોળ ઉકાળશો તો ગોળનો પાયો આવી જશે. એટલે અત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને ગેસની ફ્લેમ બંધ કરી દીધા પછી આપણે અથાણામાં 1.5 ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરશું. તમે કેરીનું અથાણું કરતા હોય તો કેરીની ખટાશને લીધે અથાણું ખરાબ નથી થતું, તો આ આમચૂર પાવડર મેં ઘરનો બનાવેલો છે, એટલે આમચૂર પાવડરની ખટાશને હિસાબે પણ આપણું અથાણું બિલકુલ ખરાબ નહીં થાય. આમચૂર પાવડર ગેસ બંધ કરી અને પછી જ ઉમેરવાનો. તો બધું જ એકદમ સરસ મિક્સ કરી લીધું છે. અને અહીંયા તમે અથાણાનો કલર જોઈ શકો છો કે એકદમ સરસ લાલ ચટક કલર આવેલો છે. અથાણું ઠંડુ થવા દેશું. અહીંયા તમે જુઓ કે અથાણું ઠંડુ થયા પછી અથાણાનો રસો એકદમ સરસ ઘટ થઈ ગયો છે. અને હાથેથી ચેક કરતાં તમે જોઈ શકો છો કે તાર જેવું બને છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે કડાઈમાં ઉમેરેલો ગોળ ઓગળે એટલે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે.
જો તમે ગોળ વધારે ઓગાળશો તો ગોળનો પાયો આવી જશે, પરિણામે અથાણું એકદમ કઠણ થઈ જશે. અથાણું ઠંડુ થશે ને એટલે અથાણાનો રસો આ રીતે ઘટ થઈ જશે. અને તમે જોઈ શકો છો કે જેવું આપણે ગોળ કેરીનું અથાણું બનાવીએ છીએ એવું ટેક્સચર અત્યારે આ અથાણાનું આવી ગયું છે. તો તૈયાર છે એકદમ ચટપટું, ખાટું મીઠું ગળચટું એવું લાલ મરચાંનું અથાણું. ફ્રેન્ડ્સ, આ અથાણાનું ટેક્સચર તમે જુઓ, એકદમ સ્વાદિષ્ટ, એકદમ પરફેક્ટ અથાણું તૈયાર થયેલું છે. જો તમે પહેલી જ વખત આ અથાણું બનાવતા હશો ને તો આ માપ સાથે તમારું અથાણું કમ્પ્લીટ તૈયાર થશે, બિલકુલ ખરાબ નહીં થાય, સ્વાદ પણ બિલકુલ નહીં બદલે. આ અથાણું આ રીતે કોઈ સાફ કાચની બોટલમાં ભરી અને તમે આખું વર્ષ સ્ટોર કરી શકો છો. તો બધી જ વાત ધ્યાનમાં રાખી અને તમે પણ આ રીતે લાલ મરચાંનું ખાટું મીઠું અથાણું બનાવો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ નવી એકદમ પરફેક્ટ રીતે બનેલા અથાણાની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.